રાજકોટમાં જાહેરમાં ગંદકી કરનારની હવે ખેર નહીં. જાહેરમાં પાન ખાઈ થૂકશો તો 10,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે. સુરક્ષા માટે દરિયાઈ પટ્ટીમાં પોલીસે સતર્કતા વધારી. ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા સોલાર કેમેરા લગાવાશે. દરિયાઈ કાંઠે અને બંદર પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાશે. દ્વારકામાં સાયબર ક્રાઇમનું આંતરરાષ્ટ્રીય મેગા ઓપરેશન. ફેક વેબસાઇટ બનાવનાર 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. કચ્છના ગાંધીધામમાં કેકોઇન સાથે યુવક ઝડપાયો. 23.59 લાખના કેકોઇન સાથે પરપ્રાંતીય યુવક ઝડપાયો. એલ.કે. અડવાણીને ભારત રત્નનો ખિતાબ મળ્યો. પીએમ મોદીએ કહ્યું, ભારતના વિકાસ માટે અડવાણીનું મોટું યોગદાન. આંધ્રપ્રદેશમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું, નાપાક પ્રવૃત્તિઓ કરનારની ખેર નહીં. તેમને સમુદ્રના તળિયેથી પણ શોધી કાઢીશું. ઉત્તરાખંડમાં યુસીસી ડ્રાફ્ટ રજૂ થયો. બેઠકમાં યુસીસી ડ્રાફ્ટને મળી શકે છે મંજૂરી. બિલ 6 ફેબ્રુઆરીએ ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે. કેજરીવાલના ઘરે ક્રાઇમ બ્રાન્ચ બીજી વખત નોટિસ આપવા પહોંચી. સીએમ ઓફિસ નોટિસ લેવા માટે તૈયાર. પૂનમ પાંડેની પબ્લિસિટી મેળવવા માટેની કરતૂત સોશિયલ મીડિયા પર જીવિત હોવાનો વિડીયો પોસ્ટ કર્યો. કેન્સર પીડિતોની જાગૃતિ માટે સ્ટન્ટ કર્યો હોવાની પોસ્ટ. શિમલાના કાલકા રેલ માર્ગ બરફથી ઢંકાયો. અટલ ટનલ. લાહોલ સ્પીતિમાં પણ સફેદી છવાઈ.